સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। ગણેશ ગોંડલે ખાસ કરીને ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, મેહુલ બોધરા અને જિગીશા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે હવે આ પાટીદાર અગ્રણીઓ ગણેશ ગોંડલને જડબાતોડ જવાબ આપી રહ્યા છે। ગઈકાલે જિગીશા પટેલે પણ ગણેશ ગોંડલને વળતો જવાબ આપ્યો હતો, જે બાદ હવે અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને અરીસો બતાવી દીધો છે। તો અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને જવાબ આપતા જણાવ્યું હતું કે 14 શહીદો બાબતે 10 વર્ષ બાદ ગણેશ જાડેજા જાગ્યા છે। ગણેશ જાડેજાની પાટીદાર સમાજમાં ભાગલા પાડવાની નીતિ હોવાનો આક્ષેપ પણ અલ્પેશ કથિરિયાએ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, ત્યારે અલ્પેશ કથિરિયાએ ગણેશ જાડેજાને પલકાર ઝીલતા અમે જવા માટે તૈયાર છે, ગોંડલ કોઈના બાપના દાદાની પેઢી ન હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।